મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 6ઠું પ્રકરણ ત્રિકોણ અને તેના ગુણધર્મો ભણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.3 સુધીની ગણતરી કરી લીધેલી છે. તે તમે ના જોઈ હોય તો આ જ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો. આજે પ્રથમ આપણે થોડુંક નવું શીખીશું. આ નવું શીખ્યા બાદ આપણે સ્વાધ્યાય 6.4 છે તેની ગણતરી કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે નવું શીખવામાં પ્રથમ તો બે વિશિષ્ટ ત્રિકોણ, સમબાજુ અને સમદ્વિબાજુ ત્રિકોણ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ પણ આપણે આ સમબાજુ અને સમદ્વિબાજુ ત્રિકોણ છે એના વિશે સમજી ગયા છીએ. છતાં ફરીથી બીજા જે થોડાક વધારાના ગુણધર્મો છે એ આપણે સમજવાના છે. પ્રથમ જોઈએ સમબાજુ ત્રિકોણ એટલે શું. આપણને ખ્યાલ છે કે ત્રિકોણને કેટલી બાજુઓ હોય છે? તો કે ત્રિકોણને 3 બાજુઓ હોય છે. જો આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે એ સરખા હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. 3 બાજુ તમામ બાજુઓની લંબાઈ કેવી હોય? સમાન હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આના ગુણધર્મો કયા? તો કે પ્રથમ તો આજે સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા છે એમાં જ એક ગુણધર્મ છે એ સમાયેલો છે કે સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ છે એ કેવી રહેશે? હંમેશા સમાન રહેશે. આ પ્રથમ ગુણધર્મ. બીજો છે તો કે સમબાજુ ત્રિકોણના તમામ ખૂણાઓના માપ છે એ પણ કેવા હોય છે? તો કે સમાન હોય છે. હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે જો ત્રણેય ખૂણાના માપ જો સરખા હોય તો દરેકે દરેક ખૂણો છે એ કેવો મળશે? આપણને 60 અંશનો મળશે. એટલે કે સમબાજુ ત્રિકોણ છે એના 3 ખૂણાનું માપ છે એ 60 અંશ, 60 અંશ અને 60 અંશ રહેશે. એટલે કે સમબાજુ ત્રિકોણ છે એ સમકોણ ત્રિકોણ પણ બનશે. આ વસ્તુ આપણે આકૃતિ દ્વારા પણ સમજીએ. જુઓ, અહીં આકૃતિમાં આપણે ત્રિકોણ ABC આપેલો છે. આ જે ત્રિકોણ ABC છે એના ત્રણેય ખૂણા, આપણે ત્રણેય બાજુ લઈએ તો કે AB બાજુ, BC બાજુ અને AC બાજુ, એના માપ કેવા છે? તો કે સરખા છે. આ ત્રણેયના માપ સરખા છે એટલે કે તેની સામેની બાજુના ખૂણા છે એના માપ પણ કેવા રહેશે? સરખા રહેશે. શું મળશે આપણને? 60 અંશ, 60 અંશ અને 60 અંશ. બીજું જોયું તમે આમાં તો કે આ જે સમબાજુ ત્રિકોણ છે એ કયા પ્રકારનો ત્રિકોણ છે? લઘુકોણ ત્રિકોણ છે, ગુરુકોણ ત્રિકોણ છે કે કાટકોણ ત્રિકોણ છે? તો કે અહીં જે સમબાજુ ત્રિકોણ આપણે બતાવેલો છે, દોરેલો છે, તે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ છે એ 90 અંશ કરતા નાના છે. એટલે કે લઘુકોણ છે. એટલે કે ગમે ત્યારે સમબાજુ ત્રિકોણ હશે એ હંમેશા કેવો હશે? લઘુકોણ ત્રિકોણ હશે. અને ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા છે એના માપ છે હંમેશા સરખા હશે. આ વાત થઈ સમબાજુ ત્રિકોણની. આગળ વધીએ આપણે સમદ્વિબાજુ ત્રિકોણ પણ આપણે સમજવાનો છે. સમદ્વિબાજુ નામ શું સૂચવે છે? સમ એટલે સરખું, દ્વિ એટલે બે અને બાજુ. તો કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ છે એ સરખા હોય તો તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ફરીથી જોઈએ, જે ત્રિકોણમાં બે બાજુઓના માપ
સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. અહીં સમદ્વિબાજુ ત્રિકોણ છે એના ગુણધર્મો પણ જોઈએ. પ્રથમ તો વ્યાખ્યામાંથી જ ગુણધર્મ મળે છે આપણને કે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓની લંબાઈ કેવી હશે? તો કે લંબાઈ સમાન હશે. હવે જે બે બાજુઓની લંબાઈ સમાન હોય તેની સામેના ખૂણા છે એના માપ પણ કેવા રહેશે? એ સરખા રહેશે. જો અહીં ચોક્કસ માપ છે આપણે આપી શકીશું નહીં, પરંતુ જે બે બાજુઓ સમાન છે તેની સામેના ખૂણા છે સરખા હશે. અહીં આ વસ્તુ આપણે આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજીએ. અહીં XYZ ત્રિકોણ છે, એમાં XY અને XZ આ બંને બાજુઓ સમાન છે. તો કે XY ની સામેનો ખૂણો કયો? તો કે Z. XZ ની સામેનો ખૂણો કયો? તો કે ખૂણો Y. એટલે કે ખૂણો Y અને ખૂણો Z છે એ પણ કેવા હશે? સમાન હશે. અને ત્રીજી એક વસ્તુ અહીં તો કે આ જે સમદ્વિબાજુ ત્રિકોણના બે સરખા ભાગ કરીશું તો પણ આપણને બીજા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે આપણને મળશે. આ વાત થઈ બે વિશિષ્ટ પ્રકારના ત્રિકોણની. હવે આ જે બાજુઓની લંબાઈની વાત ચાલે છે તો કે ત્રિકોણની બે બાજુની લંબાઈ છે. આપણે જુદા જુદા ત્રિકોણ છે એ લઈએ અને એની ત્રણ બાજુઓ છે એનું માપન કરી અને એનો લંબાઈનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? તો કે આપણને એવું મળશે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધુ. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા વધુ હોય છે. આપણે ત્રિકોણ ABC માટે જ લઈએ. પ્રથમ ત્રિકોણ દોરીએ આપણે. અહીં ત્રિકોણ ABC છે. એક બાજુ છે, બે બાજુ એનો સરવાળો છે આપણે લેતા જઈએ AB પ્લસ BC. તો કે જો આ બે બાજુઓ લઈએ ને આપણે, તમે આ જે વસ્તુ છે જુદા જુદા ત્રિકોણ દોરી માપી અને તમે કરી શકશો. AB અને BC નો માપનો સરવાળો છે એ AC કરતા હંમેશા વધારે હશે. એ જ રીતે બીજી બે બાજુઓ લઈએ. કઈ લઈએ આપણે? તો કે BC વત્તા AC. તો એ હંમેશા ત્રીજી બાજુ AB કરતા વધારે હશે. એ જ રીતે ત્રીજી બાજુ લઈએ AC. તો કે AC અને AB છે એ BC કરતા હંમેશા વધારે હશે. જો આ ગુણધર્મનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. ફરીથી છે એ શું યાદ રાખવાનું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હશે. આ વાત થઈ સરવાળાની. તો શું આ રીતનું પરિણામ બાદબાકી માટે પણ મળી શકે ખરું? તો કે હા. બાદબાકી એટલે તફાવત. તફાવત શું મળશે? તો કે તમે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત એટલે કે બાદબાકી લો તો એ બાદબાકી છે એ ત્રીજી બાજુ કરતા હંમેશા ઓછી હોય છે. અહીં પણ આપણે ત્રિકોણ ABC દ્વારા સમજીએ. કોઈ પણ બે બાજુ લઈએ AB ઓછા BC તો કે ત્રીજી બાજુના માપ કરતા નાનું હશે. એ જ રીતે બીજી બે બાજુઓ લઈએ BC ઓછા AC એ AB કરતા નાનું હશે. ત્રીજું લઈએ આપણે AC ઓછા AB એ BC કરતા નાનું હશે. તો જો આપણે લંબાઈનો સરવાળો લીધેલો બે બાજુનો અને બે બાજુની લંબાઈનો તફાવત, તો આ જે છે બાજુની લંબાઈનો સરવાળો અને તફાવત પરથી આપણે ત્રિકોણની ત્રીજી બાજુ શું હશે તે નક્કી કરી શકીશું? તો કે હા. કઈ રીતે? તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો છે તેમજ તફાવત છે એના પરથી ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શું હશે તે આપણે નક્કી કરી શકીશું. કઈ રીતે? જોઈએ. આપણને ખ્યાલ છે
કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય છે અને તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય છે. એટલે કે કોઈ પણ બાજુ લઈ, ભાઈ મારે બાજુ AB નું માપ શોધવું છે, શું મળશે? તો કે બાકીની બે બાજુના તફાવત કરતા મોટી સંખ્યા અને સરવાળા કરતા નાની સંખ્યા હશે. કોઈ પણ બાજુ માટે, અહીં બાજુ AB માટે મેં તમને લખેલું છે. એ જ રીતે BC માટે તો કે બાકીની બે બાજુનો તફાવત અને સરવાળો છે તેની વચ્ચેની સંખ્યા જ મળશે, તેના સિવાયની બીજી કોઈ સંખ્યા મળી શકશે નહીં. આ જે વસ્તુનો ઉપયોગ છે એ ઘણી બધી જગ્યાએ થાય છે. આ વાત થઈ નવી વસ્તુઓ શીખવાની. હવે આપણે સ્વાધ્યાય 6.4 છે તેની ગણતરી કરીશું. સ્વાધ્યાય 6.4 ના તમામ દાખલાઓ છે એ આપણે વારાફરતી ગણતરી કરતા જઈએ. પ્રથમ દાખલો છે, અહીં જો આ દાખલા પ્રથમમાં ત્રિકોણની 3 જુદી જુદી બાજુઓ આપેલી છે. તેના પરથી આપણે નક્કી કરવાનું છે કે આ પ્રકારનો ત્રિકોણ શક્ય છે કે નહીં. તો એના માટે શું કરીશું? તો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરીએ. જો અહીં 2, 3, 5 આપેલું છે, એટલે કે 2 + 3 5 એ ત્રીજી બાજુ કરતા મોટી સંખ્યા હોવી જોઈએ, છે નથી. એટલે કે ફક્ત મૌખિક ગણતરી કરીને પણ આપણે કહી શકીશું કે 2, 3, 5 સેન્ટીમીટર માપ વાળો ત્રિકોણ છે એ શક્ય નથી. પરંતુ આપણે શું કરીશું? તો કે આપણે દાખલો ગણવાનો છે. હા, આવો જ પ્રશ્ન જો આપણી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય તો આપણે સીધો જવાબ છે એ લખી શકીશું. અહીં બાજુની બે બાજુ છે એનો સરવાળો કરીએ. 2 + 3 5 કરતા મોટી સંખ્યા નથી. 3 + 5 તો કે 3 + 5 2 કરતા મોટી સંખ્યા છે. 5 + 2 તો કે એ પણ 3 કરતા મોટી સંખ્યા છે. આ ત્રણે ત્રણ શરત છે. આ ત્રણે ત્રણ શરત પાસેની બે બાજુ, એટલે કે ત્રણ સરવાળા છે, એ બાકીની બાજુ કરતા વધારે હોય તો અને તો જ ત્રિકોણ શક્ય બનશે. અહીં બે જ શરત સંતોષાય છે. એટલે કે 2, 3 અને 5 સેન્ટીમીટર બાજુ વાળો ત્રિકોણ છે એ શક્ય નથી. તમે માપપટ્ટી અને પેન્સિલની મદદથી પ્રયત્ન કરજો કે આ રીતના માપવાળો ત્રિકોણ બને છે કે નથી બનતો. જોઈએ હવે પ્રશ્ન બીજો. પ્રશ્ન પહેલાનો પ્રશ્ન બીજો. 3, 6 અને 7. અહીં તો કે પ્રથમ મૌખિક ગણતરી કરીએ. 3 + 6 9. 9 7 કરતા મોટી સંખ્યા છે. 6 + 7 13. 3 કરતા મોટી સંખ્યા છે. 7 + 3 10. 6 કરતા મોટી છે. એટલે કે આ ત્રિકોણ છે એ બની શકશે. આપણે ગણતરી પણ જોઈ લઈએ. આપણે કે 3 + 6 7 કરતા મોટી સંખ્યા, એટલે કે થાય છે. 6 + 7 એ 3 કરતા મોટી સંખ્યા. 7 + 3 છે એ પણ 6 કરતા મોટી સંખ્યા છે. એટલે કે 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુ વાળો ત્રિકોણ છે એ દોરી શકાશે. તમે દોરવાનો પ્રયત્ન પણ કરજો, દોરી શકાશે. પછીનો જોઈએ પ્રશ્ન પહેલાનો ત્રીજો. 6, 3 અને 2. પ્રથમ મૌખિક ગણતરી. 6 + 3 9. 9 2 થી મોટી સંખ્યા છે. 3 + 2 5. 5 છે 6 કરતા નાની સંખ્યા છે. એટલે કે આપેલો ત્રિકોણ રચી શકાશે નહીં. જો કોઈ પણ 3 માંથી એક બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા ઓછો મળે તો તેવો ત્રિકોણ ક્યારેય પણ શક્ય બનશે નહીં. એટલે 6 + 3 2 થી મોટી સંખ્યા છે. 3 + 2 એ 6 થી મોટી સંખ્યા નથી. 2 + 6 તો કે એ પણ 3 થી મોટી સંખ્યા છે. 3 માંથી કોઈ પણ એક શરત ન સંતોષાય તો આપેલી બાજુ વાળો ત્રિકોણ છે બની શકતો નથી. એટલે કે 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓ ધરાવતો ત્રિકોણ બનાવવો શક્ય
નથી. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા. આપણને ત્રિકોણ PQR આપેલો છે. તેના અંદરના ભાગમાં બિંદુ O છે. હવે અહીં જુદા જુદા 3 પ્રશ્નો આપેલા છે, તેના આપણે જવાબ આપવાના છે. એ પહેલા આપણે થોડીક રચના કરીએ કે ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં જે બિંદુ O છે તેને ત્રિકોણના શિરોબિંદુઓ સાથે જોડી દઈએ. અહીં આકૃતિમાં બતાવ્યું કે જોડેલું છે. આપણે અંદર જોડેલું છે એટલે આપણે તેને ત્રુટક રેખાઓથી બતાવેલું છે. પ્રશ્ન પહેલો એવો આપેલો છે કે OP વત્તા OQ છે એ PQ કરતા વધારે છે. હા, શા માટે વધારે છે? તો કે અહીં ત્રિકોણ બને છે, એટલે કે જવાબ આવશે હા. શા માટે? તો કે POQ ત્રિકોણ રચાય છે. બીજો પ્રશ્ન છે OQ વત્તા QR એ ત્રીજી બાજુ કરતા વધારે છે. તો કે હા, અહીં પણ વધારે છે. ROQ ત્રિકોણ બની શકશે. અહીં OQ વત્તા OR આવશે, એટલે કે RQ QR OQ વત્તા OR આવશે. અહીં QR નહીં પરંતુ OR આવશે. પછીનો ત્રીજો પ્રશ્ન છે QR વત્તા OP એ શું RP કરતા વધારે છે? તો કે હા. શા માટે? તો કે ROP ત્રિકોણ રચાય છે. અહીં ROQR નહીં પરંતુ અહીં પણ RO આવશે. QR નહીં પરંતુ ત્યાં આવશે OR આવશે. OR વત્તા OP એ RP કરતા મોટા છે. તો કે હા. શા માટે મોટા છે? તો કે અહીં ત્રિકોણ આપણને રચાયેલો દેખાય છે તેના માટે. આપણે એક પણ બાજુના માપ છે એ માપવાના નથી. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ પ્રશ્ન ત્રીજા. ત્રિકોણ ABC આપણને આપેલો છે. તેની મધ્યગા આપેલી છે. આપણે ખ્યાલ છે કે મધ્યગા એટલે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ. આપણે શું શોધવાનું છે? તો કે AB BC વત્તા CA એ AM નું બમણું થાય છે કે નથી થતું એ આપણે શોધીએ. ચાલો, પ્રથમ જે પણ મધ્યગા અથવા તો વેધ હશે એ ત્રિકોણના હંમેશા 2 ભાગ કરશે. એટલે કે ABC માટે મધ્યગા 2 ભાગ કરે છે. કયા કયા? તો કે 2 ત્રિકોણ, ત્રિકોણ ABM અને ત્રિકોણ ACM. હવે આપણને બીજો પણ ખ્યાલ છે કે ત્રિકોણની 2 બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા હંમેશા વધુ હોય છે. એટલે કે પ્રથમ આપણે લઈએ ત્રિકોણ ABM. તો કે ત્રિકોણ ABM માટે તો કે AB વત્તા BM નો સરવાળો છે એ ત્રીજી બાજુ AM કરતા વધારે હશે. એ જ રીતે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ AMC. એમાં AC અને CM નો સરવાળો છે એ પણ AM કરતા વધારે હશે. આપણે આ પરિણામોને નંબર આપીએ 1 અને 2. હવે આ સમીકરણ 1 અને 2 છે તેનો આપણે સરવાળો કરીએ. હવે જ્યારે પણ આ રીતના સમીકરણોનો સરવાળો કરવાનો હોય ત્યારે શું કરવાનું? તો કે ડાબી બાજુના પદ છે એને ડાબી બાજુ સાથે ઉમેરવાના અને જમણી બાજુના પદ છે તેને જમણી બાજુ સાથે ઉમેરવાના. એટલે કે અહીં શું મળશે આપણને? AB વત્તા BM વત્તા AC વત્તા CM થી મોટા છે AM વત્તા AM. હવે AB વત્તા BM વત્તા CM, જો અહીં મેં ગોઠવણી કરેલી છે, પદની શું કરેલી છે? ગોઠવણી. આ જે BM અને CM છે એને એક સાથે લીધેલા છે. શા માટે લીધેલા છે એ હમણાં જ તમને ખ્યાલ આવશે. AM માં AM ઉમેરીશું તો શું મળે આપણને? 2AM મળશે. હવે આપણને રકમમાં જ આપેલું છે કે
ત્રિકોણ ABC ની AM છે એ મધ્યગા છે. મધ્યગા છે એ સામેના બિંદુનું કોઈ પણ એક બિંદુ હશે. એટલે કે M છે એ BC રેખાખંડનું એક બિંદુ છે. એટલે કે બિંદુ M છે એ BC રેખાખંડને બે જુદા જુદા ભાગ BM અને CM માં વિભાજન કરે છે. એટલે કે BM વત્તા CM બરાબર શું થશે? તો કે BC. આજે સમીકરણ 4 ની જે કિંમત આવી તે સમીકરણ 3 માં મૂકી દઈએ આપણે. એટલે કે સમીકરણ 3 માં BM વત્તા CM છે તેની જગ્યાએ શું મૂકી દેશું આપણે? BC. એટલે કે AB વત્તા BC વત્તા AC એ બે AM થી મોટા થશે. જે આપણે સાબિત કરવાનું છે કે આ થાય છે કે નહીં. તો કે થાય છે. આ જે પરિણામ છે સાચું છે. આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ચોથા તરફ. પ્રશ્ન ચોથામાં આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે. આપણને શું ચકાસવાનું છે? તો કે ચારે ચાર બાજુનો સરવાળો AB BC CD અને D નો સરવાળો આ વિકર્ણોના સરવાળા કરતા મોટો થાય છે કે નથી થતો. અહીં પણ આપણે શું કરીશું? ત્રિકોણની ત્રણેય બાજુના લંબાઈના સરવાળા છે તે ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું. અહીં આપણે જુદા જુદા ત્રિકોણો છે એ લેતા જઈશું. જો પ્રથમ નજરે છે આ ચતુષ્કોણના બે વિકર્ણોથી કેટલા ત્રિકોણ બને છે? તો કે પ્રથમ નજરે 4 ત્રિકોણો બને છે. એ 4 આપણે દેખાય છે. એ સિવાય બીજા જે 4 છે એ આપણે જોઈ શકાતા નથી. તે આપણે તે ત્રિકોણ લેશું. કયા કયા જોઈએ? ત્રિકોણ ABC લીધા. ABC માં તો કે AB વત્તા BC શું? AB વત્તા AC. AB અને AC. AB વત્તા AC નહીં પરંતુ AB વત્તા BC. અહીં B આવશે. AB વત્તા BC એ AC કરતા મોટા છે. બીજું લઈએ આપણે ત્રિકોણ ADC લઈએ. એમાં AD વત્તા CD એ AC કરતા મોટા છે. પછીનો ત્રીજો ત્રિકોણ લઈએ આપણે ત્રિકોણ DCB. તો એમાં CD વત્તા BC શું મળશે? તો કે BD કરતા મોટું મળશે. એ જ રીતે ચોથો ત્રિકોણ ADB. એમાં તો કે AD વત્તા AB છે એ BD કરતા મોટો મળશે. હવે અહીં પણ આ જે ચારે ચાર સમીકરણો છે, સમીકરણ 1 2 3 અને 4 તેનો સરવાળો કરીએ તો શું મળશે આપણને? તો કે AB વત્તા BC વત્તા AD વત્તા BC વત્તા DC વત્તા CD વત્તા AD વત્તા AB. જમણી બાજુમાં તો કે 2 વાર AC અને 2 વાર BD આવે છે. સાદુરૂપ આપીએ આપણે અને ગોઠવીને લખીએ આપણે. તો કે AB 2 વાર છે એટલે AB વત્તા AB, BC વત્તા BC, CD વત્તા CD અને AD વત્તા AD બરાબર 2 AC વત્તા 2 BD. જો શું કરેલું છે અહીં? AB અહીં 2 વાર છે એટલે કે AB વત્તા AB. BC 2 વાર છે, એક અહીં છે અને બીજો અહીં છે. AD છે એ પણ 2 વાર છે અને CD અથવા તો DC તમે જે કહો એ બંને એક જ રેખાખંડ થશે. એ પણ 2 વાર છે એટલે કે અહીં મેં ગોઠવીને લખેલા છે. હવે AB માં AB ઉમેરીશું તો શું મળે આપણને? 2AB વત્તા 2BC વત્તા 2CD વત્તા 2AD એ કેનાથી મોટા છે? તો કે 2AC વત્તા 2BD થી. હવે આ જે પરિણામ છે આ પરિણામ પરથી આપણે બરાબર નહીં પરંતુ અહીં જે નિશાની છે થી મોટાની તેની બંને બાજુમાંથી આપણે 2 સામાન્ય લઈએ. એટલે કે 2 ના કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા AD કેનાથી મોટા છે? તો કે 2 ના કૌંસમાં AC વત્તા BD. બંને બાજુ 2 છે એટલે કે આપણે છે બંને બાજુ 2 છે એટલે આપણે તેને
ઉડાડી શકીશું. અહીં 2 અને આ જે 2 છે એ બંને ઉડી જશે, એટલે કે આપણને આપણું જોઈતું ઈચ્છિત પરિણામ છે એ મળી જશે. AB વત્તા BC વત્તા CD વત્તા AD છે એ AC વત્તા BD થી મોટી સંખ્યા છે. એટલે કે આ જે વસ્તુને આપણે એ રીતે કહી શકીશું કે ચતુષ્કોણની ચારેય બાજુના માપનો સરવાળો એ તેના વિકર્ણોના સરવાળા કરતા હંમેશા કેવો હશે? મોટો હશે. આગળ વધીએ આપણે પ્રશ્ન 5મા તરફ. ABCD છે એક ચતુષ્કોણ આપેલો છે. જો અગાઉના દાખલામાં શું સાબિત કરવાનું હતું? તો કે એ જે છે AB BC CD AD છે એ વિકર્ણોના સરવાળાથી મોટી સંખ્યા છે. અહીં વિકર્ણોના ડબલ થી નાની સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે પ્રથમ તો આપણે ચતુષ્કોણ દોરીએ. આ ચતુષ્કોણમાં જ્યાં પણ બંને વિકર્ણો છેદે તેને આપણે નામ આપીશું બિંદુ O. એટલે કે આપણી પાસે 4 ત્રિકોણ મળશે. કયા કયા? તો કે AOB, BOC, COD અને AOD. આપણે આ 4 ત્રિકોણનો ઉપયોગ કરીશું. ત્રિકોણના 3 બાજુના માપના સરવાળાનો ગુણધર્મ આપણને ખ્યાલ જ છે. અહીં પ્રથમ ત્રિકોણ લઈએ આપણે AOB. હવે જો AOB ત્રિકોણ લેશું તો AO વત્તા OB એ AB કરતા કેવી સંખ્યા થશે? તો કે એ મોટી સંખ્યા. અથવા તો AB છે એ OA અને OB ના સરવાળા કરતા નાની સંખ્યા થાય. એ જ રીતે ત્રિકોણ BOC લઈએ તો એમાં શું મળશે? BC છે એ OB વત્તા OB ના સરવાળા OB વત્તા OC ના સરવાળા કરતા નાની સંખ્યા થાય. ત્રીજો ત્રિકોણ લઈએ COD તો એમાં OC વત્તા OD છે એનો સરવાળો CD કરતા વધારે થશે. અને ચોથો ત્રિકોણ AOD લઈએ તો એમાં OA વત્તા OD એ જે છે AD કરતા મોટી સંખ્યા થશે. અહીં પણ આ જે 4 સમીકરણો છે તેનો આપણે સરવાળો કરીએ તો શું મળે આપણને? તો કે ડાબી બાજુ AB વત્તા BC વત્તા CD વત્તા AD મળશે. જ્યારે જમણી બાજુ શું મળશે? તો કે OA 2 વાર મળશે, OB 2 વાર મળશે, OC 2 વાર મળશે અને OD 2 વાર મળશે. એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા AD છે એટલે કે 2 OA વત્તા 2 OB વત્તા 2 OC વત્તા 2 OD મળશે. પણ આપણે તો સાબિત કરવાનું છે AC વત્તા BD. થઈ શકશે ખરું? થઈ શકશે? હા, થઈ શકશે. કઈ રીતે થઈ શકશે જોઈએ. જો અહીં જે વિકર્ણો આપેલા છે AC અને BD છે. AC ખરેખર શું છે? તો કે OA વત્તા OC છે. BD છે તો કે OB વત્તા OD છે. એટલે કે અહીં પ્રથમ તો છે એ આપણે બે જુદા જુદા જે વિકર્ણો મળ્યા છે, આપણે ભાગ મળ્યા છે, એને આપણે ગોઠવીએ. કઈ રીતે ગોઠવીએ? તો કે AC એટલે OA અને OC. તો કે જો અહીં OA અને OC ને સાથે લીધા છે. BD એટલે OB અને OD. અહીં પણ OB ને OD ને સાથે લીધેલા છે. હવે OA વત્તા OC એટલે શું થઈ ગયું? એ AC થશે. OA વત્તા OC બરાબર AC. તે જ રીતે OB વત્તા OD છે એ શું થશે? BD. આ કિંમતો ઉપરના સમીકરણમાં મૂકી દઈશું એટલે આપણને જે ઈચ્છિત પરિણામ છે એ આપણે મળી જશે. અહીં 2 સામાન્ય લઈ લઈએ એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા AD છે એ AC અને BD વિકર્ણોના બમણા કરતા તેનું માપ છે કેવું હશે? ઓછું હશે. આ પરિણામો છે એનો આપણે આગળ ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. પછીનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ. આપણને શું આપેલું છે કે ત્રિકોણની 2 બાજુની લંબાઈ આપેલી છે. શું આ ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ શું હશે તે શોધી શકીશું? તો કે હા. કઈ રીતે? તો કે પ્રથમ તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણની
બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય છે? વધુ હોય છે. એટલે કે આપણને વધુમાં વધુ કેટલી કિંમત મળશે? તો કે 12 + 15. અહીં 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર આપણને લંબાઈ આપેલી છે. એટલે કે સરવાળો કરીશું તો શું મળે? તો કે 12 + 15 શું મળે? 27. 12 + 15 27. એટલે કે આ ત્રિકોણની મોટામાં મોટી બાજુનું માપ અથવા તો મોટામાં મોટું માપ છે એ 27 કરતા નાનું હશે. બીજું તો કે ત્રિકોણની બે બાજુનો તફાવત છે એના કરતા ત્રીજી બાજુનું માપ છે કેવું હશે? વધુ હોય છે. એટલે 15 માંથી 12 જશે તો 3. એટલે કે આ આપેલ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ છે એ 3 સેન્ટીમીટર કરતા વધારે અને 27 સેન્ટીમીટર કરતા ઓછું હશે. આ સિવાય બીજું કોઈ પણ માપ છે આપણને મળી શકશે નહીં. એટલે કે 4 મળી શકે, 5, 6, 7 કોઈ પણ મળી શકે. અપૂર્ણાંક પણ મળી શકે આપણને. એટલે કે જો અહીં તફાવત અને સરવાળા આ બંને ગુણધર્મનો ઉપયોગ કરી અને ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શું હશે તે આપણે આસાનીથી શોધી શકીશું. આ સાથે આપણે આ સ્વાધ્યાય 6.4 છે એ પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.5 રજૂ કરીશું. ત્યાં સુધી ગણતરીઓ ચાલુ રાખજો અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.